હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ ખૂબ જ અગત્યનો છે. અને એ અંતર્ગત આપણે કાર્યકર સેવાર્થીના સંબંધો વિશેના ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે કઈ રીતે સંબંધો હોવા જોઈએ, શા માટે એનું અનેરું મહત્ત્વ છે, ઓકે, એ સિવાય આપણે જ્યારે અહેવાલ લેખન કરવામાં આવે, ડિટેલમાં જ્યારે આપણે કેસ સ્ટડી કરીએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી. અને આજના ટોપિકનો એટલે કે કાર્યકર સેવાર્થીના સંબંધો જે ચેપ્ટર છે એનો આ લાસ્ટ વિડીયો છે. આવતા વિડીયોથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો આજના વિડીયોમાં આપણે કાર્યકર સેવાર્થીના સંબંધથી શું પરિવર્તન આવે છે એટલે કે શું ચેન્જીસ આવે છે એ અંગેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં કાર્યકર સેવાર્થી સાથે સંબંધ સ્થાપિત કરીને તેનો ઉપયોગ સેવાર્થીઓની સમસ્યા સમાધાન માટે કરે છે. અને આ સંબંધના પરિણામ સ્વરૂપે સેવાર્થીમાં જે પરિવર્તન આવે છે એ નીચે મુજબ છે. આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે બેઝિકલી જે સંબંધ સ્થાપિત થાય છે એટલે કે જે રેપો એસ્ટાબ્લિશ થાય છે, જેને કારણે જ કાર્યકર અને સેવાર્થી વચ્ચેનો જે સંબંધ છે વધુ ગાઢ બને છે, કોન્ફિડન્સ બિલ્ટ થાય છે, જેથી કરીને જે સેવાર્થી છે પોતાના મનના જે તમામ પ્રશ્નો છે એનું સમાધાન મેળવવા માટે કાર્યકર સાથે નિખાલસતાથી વાત કરી શકે છે. તો કયા કયા પરિવર્તન આવે છે? તો ફર્સ્ટ આપણે જોઈએ જે છે સેવાર્થીની લાગણીઓમાં પરિવર્તન એટલે કે જે ફિલિંગ્સ છે એમાં ચેન્જીસ આવે છે. વૈયક્તિક સેવા કાર્યની સારવાર દરમિયાન સેવાર્થી પોતાના ભૂતકાળની ઘટનાઓને વ્યક્ત કરે છે તથા પોતાના વર્તમાન કાળના વ્યવહારોનું પણ વર્ણન કરે છે. જ્યારે બેઝિકલી આપણે સેવા કાર્યની સારવાર થાય છે એટલે કે જ્યારે રેપો એસ્ટાબ્લિશ થઈ જાય છે, જે પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવે છે, તો સેવાર્થી પોતાના ભૂતકાળની ઘટનાઓને વ્યક્ત કરે છે એટલે કે જે ભૂતકાળમાં એની સાથે બન્યું છે એની રજૂઆત કરે છે અને વર્તમાન કાળના વ્યવહારોનું પણ વર્ણન કરે છે. અને સાથે સાથે પ્રેઝન્ટમાં એ જે પ્રમાણેનું બિહેવિયર કરે છે, ઓકે, તો એનું પણ વર્ણન કરે છે. ઇન શોર્ટ કે પાસ્ટ અને જે પ્રેઝન્ટ છે એ બંનેનું એ વર્ણન કરે છે. આ વાતચીત દરમિયાન તે પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરે છે. જ્યારે પોતાની ઘટનાઓ જે એના પ્રોબ્લેમ્સ છે એ અંગેની વાતચીત કરે છે તો એ દરમિયાન પોતાની ફિલિંગ્સ એટલે કે લાગણીને પણ એ અભિવ્યક્ત કરે છે. તેના હૃદયનો ભાર હળવો થાય છે. પરિણામે તેના આક્રમક આવેગો, ઇમોશન્સ, તીવ્ર લાગણીઓ એટલે કે જે સ્ટ્રોંગ ફિલિંગ્સ છે એ અને વ્યવહારો ધીમે ધીમે ઓછા થાય છે. અને કાર્યકર સાથેના પરામર્શ દરમિયાન લાગણીઓનો સામાન્ય વ્યવહાર તે ગ્રહણ કરે છે. જ્યારે સેવાર્થી છે એ પોતાની વાતોની અને લાગણીની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેના હૃદયનો ભાર હળવો થાય છે. કારણ કે એને એવું લાગે છે કે જે પ્રોબ્લેમ્સ છે એ બીજા સાથે શેર કરે છે અને સાથે સાથે એના પ્રોબ્લેમ્સનું સમાધાન પણ થશે. અને એટલા માટે જે આક્રમક આવેગ હોય, ગુસ્સો હોય એ ધીરે ધીરે ઓછો થતો જાય છે. જે લાગણી હોય એ ઓછી થતી જાય છે. અને ધીરે ધીરે પરામર્શ જ્યારે કરવામાં આવે છે કાર્યકર સાથે એટલે સાથે ડિસ્કશન કરવામાં આવે છે તો ત્યારે એકદમ કોમન રીતે બિહેવિયર કરે છે એટલે કે બિહેવ કરે છે. સારવાર દ્વારા તેની દબાયેલી લાગણીઓ એટલે કે જે સપ્રેસ્ડ ફિલિંગ્સ છે એ અવ્યક્ત ઈચ્છાઓ તે પોતાના અજ્ઞાત મનમાં જ હોય છે તેને સેવાર્થી વ્યક્ત કરે છે અને તેની યોગ્યતા અને અયોગ્યતા વિશે કાર્યકર સમક્ષ માર્ગદર્શન મેળવે છે. જો ઘણી વખત એવું હોય છે, ઓલમોસ્ટ ઘણી વખત નહીં, કે એ કોઈક લાગણી કોઈક વ્યક્તિ સાથે શેર નથી કરતા એટલે બધી વસ્તુ દબાયેલી હોય છે. અવ્યક્ત ઈચ્છા તો હોય પણ કોઈની સામે વ્યક્ત ન કરી શકાય, તો અજ્ઞાત મનમાં એટલે કે મનમાં એ બધી વસ્તુઓ ભરાયેલી હોય છે. તો જ્યારે એ વાત કરે છે કાર્યકર સાથે તો તે એ બધી જે માહિતીઓ છે, ઈચ્છાઓ છે, લાગણીઓ છે એને વ્યક્ત કરે છે અને સાથે સાથે કાર્યકર સમક્ષ એ માર્ગદર્શન મેળવે છે, એ ગાઈડલાઇન્સ મેળવે છે. અયોગ્ય અપેક્ષાઓ પર નિયંત્રણ મેળવવામાં કાર્યકરની મદદ મેળવે છે અને યોગ્ય અપેક્ષાઓ પૂર્ણ થતાં સંતોષની લાગણી અનુભવે છે. એટલે ઘણી વખત એવું પણ હોય કે જે એક્સપેક્ટેશન્સ હોય એ અયોગ્ય હોય તો એની ઉપર કેવી રીતે નિયંત્રણ મેળવવું એ માટે એની મદદ મેળવે છે. અને સાથે સાથે જે અપેક્ષાઓ છે, ઓકે, જે વિશિસ છે, ડિઝાયર્સ છે, એ જો પૂરી થઈ જાય તો એ સંતોષની એટલે કે સેટિસ્ફેક્શનની લાગણી અનુભવે છે. આ રીતે સેવાર્થીની લાગણીઓમાં પરિવર્તન આવે છે જે કાર્યકરના સંતોષ પરથી વ્યક્ત થાય છે. ઓકે, જે પરિવર્તન આવે છે એ કાર્યકર છે એના સંતોષ પરથી વ્યક્ત થાય છે.
સેકન્ડ નંબર આપણે જોઈએ સેવાર્થીના પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન. તો પ્રત્યક્ષીકરણ એટલે શું? તો પ્રત્યક્ષીકરણ એટલે કે પ્રત્યક્ષ રીતે જોવું અને સમજવું, અને આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તમને અહીંથી પૂછાઈ શકે કે પ્રત્યક્ષીકરણ એ કેવી પ્રક્રિયા છે? તો એ મનોવૈજ્ઞાનિક છે, સામાજિક મનોવૈજ્ઞાનિક. ઓકે, તો આન્સર વિલ બી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાના આવેગો એટલે કે ઇમોશન્સ, તણાવ એટલે કે જે સ્ટ્રેસ છે એની સ્થિતિને અભિવ્યક્ત કરે છે. ઓકે, એના જે આવેગ છે, લાગણી છે, તણાવ છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, એ બધી જ વસ્તુને શું કરશે? અભિવ્યક્ત કરશે, રિપ્રેઝન્ટ કરશે. કોની સમક્ષ? તો કાર્યકરની સમક્ષ. સેવાર્થી શરૂઆતના તબક્કામાં સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે, તેનું મન વ્યગ્ર હોય છે એટલે કે વ્યથિત હોય છે, લાગણીઓથી હૃદય ભરાયેલું હોય છે, અને આ સ્થિતિમાં તે પ્રત્યક્ષીકરણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. મેં ઘણી બધી વખત કહ્યું છે કે બેઝિકલી જ્યારે ફર્સ્ટ મિટિંગ થતી હોય કાર્યકર અને સેવાર્થીની, તો ત્યારે એટલી હદે રેપો એસ્ટાબ્લિશ નથી હોતો. સાથે સાથે કોઈ પણ વ્યક્તિ હોય એ સીધી કોઈ એક મુલાકાતમાં અન્ય વ્યક્તિ સાથે પોતાના પ્રોબ્લેમ શેર ન કરે, એ હેઝિટેશન અનુભવે, યા તો એ હેઝિટેટ ફીલ કરે. તો એટલા માટે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળે છે તો ત્યારે એનું મન હોય છે વ્યગ્ર હોય છે, ખૂબ વ્યથિત હોય છે, લાગણીઓથી હૃદય ભરાયેલું હોય છે. તો એ સ્થિતિમાં પ્રત્યક્ષીકરણ કરવું એટલે કે એની જે ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે, આવેગો છે, એ રજૂ કરવામાં એ મુશ્કેલી અનુભવે છે. તેની અધૂરી રહેલી જરૂરિયાતોને કારણે તેના પ્રત્યક્ષીકરણમાં ત્રુટિ આવે છે કે મુશ્કેલી આવે છે. ઓકે, એની જે જરૂરિયાતો છે જે પૂરી નથી થયેલી, ઇનકમ્પ્લીટ છે, એના કારણે એનું પ્રત્યક્ષીકરણ એટલે કે જેના ઇમોશન્સ છે એ રજૂ કરે છે, તો ત્યારે એમાં એને મુશ્કેલી પડે છે. સારવાર દરમિયાન કાર્યકર સેવાર્થીની જરૂરિયાતોને સ્પષ્ટ કરવામાં અને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આમ જરૂરિયાત પૂર્ણ થતાં તેને સંતોષ થાય છે અને તેના પોતાના તણાવ, આવેગોની સ્થિતિને સમજવાનું સ્પષ્ટ જ્ઞાન મળે છે. આમ સેવાર્થીના પ્રત્યક્ષીકરણને સુદૃઢ કરવામાં આવે છે, જેનાથી સેવાર્થીના પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન આવે છે. જો ધીરે ધીરે જ્યારે એની જરૂરિયાતો સ્પષ્ટ કરી દે છે, પછી એનું સોલ્યુશન મળતા એ જરૂરિયાતોની પૂર્તિ થાય છે, તો ધીરે ધીરે એક ફ્રેઝ એવો આવે છે કે એને સંતોષની લાગણી અનુભવાય છે, એટલે કે એને સેટિસ્ફેક્શન મળે છે. અને એને કારણે કોઈ પણ કામ હોય, એ કામ થયું ન હોય તો આપણે હંમેશા તણાવમાં રહીએ, પણ જેવું કામ પૂરું થઈ જાય તો આપણને સંતોષની લાગણી અનુભવાય. તો ધીરે ધીરે એના જે તણાવ છે એ ઓછા થતા જશે અને એ પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન. તો જ્યારે એ પોતાની ઇમોશન્સ, ફિલિંગ્સ ઇન્ડિકેટ નહીં કરી શકતો હતો, તે હવે ઇઝીલી કરી શકશે. નેક્સ્ટ છે સેવાર્થીની સમજ શક્તિમાં થતું પરિવર્તન. તો વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકર સમક્ષ સેવાર્થી પોતાની અંગત હકીકતો, ભૂતકાળની દુઃખદ ઘટનાઓને વ્યક્ત કરે છે. સમસ્યા દરમિયાન તે પોતે અસમાયોજિત દશામાં હોય છે. મેં તમને હમણાં જ કીધું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળવામાં આવે છે અથવા તો એ સમસ્યામાં હોય તો ત્યારે અસમાયોજિત દશામાં હોય છે, જેથી બીજી વ્યક્તિઓને પણ અવિશ્વાસની ભાવનાથી જુએ છે. ઓકે, એ પોતે મુશ્કેલીમાં છે, એનું સોલ્યુશન નથી મળતું, એટલે બીજાને પણ અવિશ્વાસથી કોઈ એને કહે કે હું તને હેલ્પ કરીશ કે તારા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે, તો આપણને કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી હોતો. એક કોમન લોજિક છે. તો ધીરે ધીરે જે પોતાની અંગત હકીકતો છે, ભૂતકાળની દુઃખદ ઘટનાઓ છે એને વ્યક્ત કરે છે. પરંતુ જ્યારે શરૂઆતનો ફ્રેઝ છે, જ્યારે રેપો એસ્ટાબ્લિશ નથી થયેલો, ઓકે, પ્લસ કોન્ફિડન્સ લેવલ, ઓકે, જે વચ્ચેનો એક રેપો એસ્ટાબ્લિશ થાય અને એક લાગણીનો સંબંધ બંધાવવો જોઈએ, એ નથી હોતો અને તેને કારણે અન્ય વ્યક્તિઓને પણ અવિશ્વાસની નજરથી જુએ છે. કાર્યકર સાથેના સંબંધ સ્થાપનથી સેવાર્થી પોતાની સમસ્યા ઊભી થવાના કારણો અને કાર્યકર દ્વારા સમજણ મેળવે છે. પોતાની સમસ્યા સાથે જોડાયેલા વ્યક્તિઓ પૈકી કોણ કેટલી સીમા સુધી જવાબદાર હોઈ શકે છે તે અંગેની પણ જાણકારી મેળવે છે, જેથી બધાનો દોષ આપવા અંગેના સેવાર્થીના વલણો બદલાય છે, વાસ્તવિક તથ્યો શોધે છે અને સારવારમાં પોતાને મદદરૂપ કોણ બની શકે છે એ પણ સમજવા લાગે છે. જો જેમ જેમ રેપો એસ્ટાબ્લિશ થાય છે તો ત્યાર પછી એને ખબર પડે કે સમસ્યા ઊભી થવાના કારણો કયા કયા છે અને એ માટે કાર્યકર જે છે એને હેલ્પ કરશે. સાથે સાથે કોઈક સમસ્યા છે તો એની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે તો એ સમસ્યામાં કોઈક વ્યક્તિઓ કેટલા હદે ઇન્વોલ્વ છે, ઓકે, અથવા તો કોનાથી આપણને સમસ્યા ક્રિએટ થઈ છે તો એની પણ જાણકારી મેળવી શકે છે. ઓકે, જેથી કરીને બધાને દોષ ન આપવો, ઓકે, આજુબાજુવાળી બધી પબ્લિકને દોષ આપવો, ધેટ ઇઝ નોટ ધ વે. તો એ પ્રોબ્લેમ કોના લીધે ક્રિએટ થયો છે તો એ જે દોષ આપવા અંગેના એના વલણો છે એ બદલાય છે. એ વાસ્તવિક તથ્યો શોધે છે, એટલે કે જે ઓરિજિનલ ફેક્ટ છે એને શોધવાની કોશિશ કરે છે અને સાથે સાથે એના પ્રોબ્લેમને સોલ્વ કરવામાં એને કોણ કોણ મદદરૂપ બની શકે છે તે પણ એ ધીરે ધીરે સમજવા લાગે છે અને પછી એ દિશામાં વર્ક કરે છે, જેથી કરીને એના પ્રોબ્લેમ સોલ્વ થાય. દાખલા તરીકે વ્યક્તિ એક વ્યવસાયમાં નિષ્ફળ થયો છે અને તેને આર્થિક રીતે ઘણું નુકસાન થયું છે. આ સમસ્યા પ્રત્યે
સારવાર દરમિયાન તે નિષ્ફળતાના કારણો સમજવાનો પ્રયત્ન કરે છે અને હતાશા ખંખેરીને પૂર્ણ વિશ્વાસ સાથે બીજા વ્યવસાયમાં સફળ થવા કાર્ય કરે છે. જો કોઈ એક વ્યક્તિ કોઈ એક બિઝનેસમાં ફેલ જાય, ઓકે, અને ફાઇનાન્શિયલી ઘણું મોટું નુકસાન જાય, લોસ થાય, તો એ પહેલાં સમજશે કે નિષ્ફળતાના કયા કયા કારણો છે. ઓકે, પછી હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી કશું ન થાય, તો એ શું કરશે, બીજો કોન્ફિડન્સ ક્રિએટ થશે એનામાં, વિશ્વાસની સાથે કોઈક બીજા બિઝનેસની સ્ટાર્ટઅપ કરશે, શરૂ કરશે અને એમાં એ કેવી રીતે સફળતા મેળવી શકે એ અંગે કાર્ય કરશે. આમ કાર્યકર અને સેવાર્થી સંબંધથી સેવાર્થીની સમજ શક્તિમાં પરિવર્તન આવતા તેને સમસ્યા ઉકેલના રસ્તાઓ, દિશાઓ આપોઆપ દેખાવા લાગે છે. હવે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોબ્લેમથી ઘેરાયેલા હોઈએ તો આપણે જેમ જેમ એમાં ઊંડા ઉતરતા જઈએ, આપણી સમજ શક્તિમાં એને પરિવર્તન આવે, આપણને સમસ્યા ઉકેલના રસ્તા મળે, ઓકે, આપણે એ દિશામાં ટ્રાય કરીએ તો એ દિશાઓ આપણને આપોઆપ દેખાવા લાગે. પણ વસ્તુ છે કે આપણે એમાં ટ્રાય કરવી પડે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ જે છે નિર્ણય પ્રક્રિયામાં પરિવર્તન. તો વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં સેવાર્થીની નિર્ણય શક્તિને મજબૂત બનાવવા ઉપર વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ઓકે, આપણે અગાઉ પણ જોયું હતું કે આત્મ જે છે એ ડિસિઝન એટલે કે સેલ્ફ રીતે ડિસિઝન લઈ શકે, આત્મનિર્ણયનો અધિકાર છે. ઓકે, તો ધીરે ધીરે શું થશે કે નિર્ણય શક્તિને મજબૂત બનાવવા ઉપર વિશેષ ધ્યાન આપશે અને એની જે ડિસિઝન મેકિંગ પાવર છે એને સ્ટ્રોંગ બનાવશે. કાર્યકર સેવાર્થીના સંબંધ સ્થાપન બાદ સેવાર્થીની સમસ્યાના અધ્યયનથી સારવારના તબક્કાઓ દરમિયાન સતત મુલાકાતો, પરામર્શ અને ચર્ચાઓ કરે છે. ઓકે, જે પણ રેપો એસ્ટાબ્લિશ થયો છે એટલે કે રિલેશન બન્યું છે તો એને આધારે સારવારના વિવિધ તબક્કાઓ એટલે કે સિટિંગ્સ થશે, સતત મુલાકાતો થશે. ઓકે, એના આધારે પરામર્શ, ચર્ચાઓ, ડિસ્કશન કરવામાં આવે છે. સારવારના દરેક તબક્કે સેવાર્થી સમક્ષ વિવિધ વિકલ્પો મૂકે છે. સારવારના સાધનો, સ્ત્રોત તથા સેવાઓના ઉપયોગ અંગે સેવાર્થી પાસે જ નિર્ણય લેવડાવવામાં આવે છે અને કાર્યકર પોતાની કુશળતાનો ઉપયોગ કરી યોગ્ય નિર્ણય સુધી પહોંચાડે છે જે તેના હિતમાં હોય. જો કાર્યકર જે છે એક પ્રકારની એક્સપર્ટ વ્યક્તિ છે તો એ શું કરશે, એની જે સ્કિલ છે, આવડત છે એનો ઉપયોગ કરશે અને એને યોગ્ય નિર્ણય સુધી પહોંચાડે જે એના હિતમાં હોય. પ્લસ જે નિર્ણય લેવાની વાત આવશે તો નિર્ણય કોણ લેશે, સેવાર્થી પાસે પોતે જ એ નિર્ણય લેવડાવવામાં આવે છે. આમ સેવાર્થી પોતે યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ બને છે, તે રીતે તેની નિર્ણય પ્રક્રિયામાં પરિવર્તન લાવવા માંડે છે. ધીરે ધીરે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે ડિસિઝન ન લઈ શકીએ, પણ જેમ જેમ મેચ્યોરિટી લેવલ ઇન્ક્રીઝ થાય, મેચ્યોરિટી આવે, આપણે પોઝિશનને જોતા શીખીએ. ઓકે, સમાજમાં બહાર જઈએ, એજ્યુકેશન ફિલ્ડ સાથે તમે સંકળાવો એટલે કે એજ્યુકેશન લો, શાળામાં આવો, કોલેજમાં આવો, તમે આજુબાજુના વાતાવરણથી વાકેફ થાવ તો ધીરે ધીરે જે તમારી નિર્ણય પ્રક્રિયા હોય તો એમાં પરિવર્તન આવે છે. તો અહીંયા પણ એવું જ છે કે જ્યારે કાર્યકર્તા જે છે એ શું કરશે, એની જે સ્કિલ છે, આવડત છે એને કારણે એને હેલ્પ કરશે અને ફાઇનલ ડિસિઝન કોના દ્વારા લેવામાં આવશે તો સેવાર્થી દ્વારા લેવામાં આવશે. નેક્સ્ટ છે સેવાર્થીના વ્યવહારમાં પરિવર્તન. તો જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન મળી જાય તો ઓફકોર્સ આપણું જે બિહેવિયર છે એમાં પણ પરિવર્તન આવે છે. સો કાર્યકર સેવાર્થીના સંબંધનો મુખ્ય હેતુ સેવાર્થીની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે, જેમાં કાર્યકર સેવાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે તથા સેવાર્થીને તેમાં મદદ કરે છે. શું છે? સૌપ્રથમ તો વ્યવહાર. આપણે હમણાં જોયું કે જે દબાયેલી લાગણીઓ છે, ઇમોશન્સ છે, એને કારણે વ્યક્તિ ચીડિયો બની જાય છે. ઓકે, તો એના જે પરિવર્તન છે એને ચેન્જીસ કરવામાં કોણ મહત્વનો ભાગ ભજવે છે તો કાર્યકર. વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે સેવાર્થીની ઈચ્છાઓ, જરૂરિયાતોને પણ જાણવી જરૂરી છે, કારણ કે જરૂરિયાતો અને ઈચ્છાઓનો સંતોષ અસંતોષ વ્યવહારમાં ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. ઓકે, એની કઈ ઈચ્છા છે એટલે કે એની વિશેષ કઈ છે, એની જરૂરિયાતો એટલે કે એની નીડ્સ કઈ છે એ પણ જાણવું જરૂરી છે, કારણ કે ઈચ્છાઓનો સંતોષ અને અસંતોષ વ્યવહારમાં ખૂબ પ્રભાવ પાડે છે. માનો કે એઝ અ સ્ટુડન્ટ તમે ફેલ થયા છો તો તમારું જે બિહેવિયર હશે એ ચેન્જ થશે, પણ જો તમે પાસ થયા છો સારા માર્કે તો તમારેમાં શું હશે, સેટિસ્ફેક્શન હશે, તો એ અંગેનું જે તમારું વ્યવહાર જે છે, બિહેવિયર છે એમાં પણ ચેન્જ દેખાય છે. સંબંધ સ્થાપન દ્વારા સેવાર્થીને તેની જરૂરિયાતોની યોગ્યતા અંગે જ્ઞાન થાય છે અને પોતાની ભૂમિકા અંગે પણ તે જાગૃત બને છે. સેવાર્થી એવી ઈચ્છાઓ કે જરૂરિયાતોને નિશ્ચિત કરે છે જેને પૂર્ણ કરી શકાય. જુઓ, પોતાની શું ભૂમિકા છે, પોતાએ શું રોલ પ્લે કરવાનો છે, કેવી રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન મળે તો એ અંગે એ જાગૃત થાય છે. સાથે સાથે ઈચ્છાઓને એ શું કરશે અને જરૂરિયાતોને નિશ્ચિત કરે છે જેને પૂર્ણ કરી શકાય. ઓકે, માનો કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે તો એની વિશિસ જે છે એ પ્રમાણેની હોવી જોઈએ, એની જરૂરિયાતો એ પ્રમાણેની હોવી જોઈએ, રાઈટ. કોઈ માનો કે ફોર એક્ઝામ્પલ એનીબડી ઇઝ બેગિંગ,
તો એને એવી ઈચ્છા હોય કે હું કિયા કાર્નિવલ લઉં કે પછી કોઈક મોટી 5 સ્ટાર હોટલ લઉં, તો કદાચ એના માટે એ પોસિબલ નથી. તો જરૂરિયાતોને પહેલાં આપણે નિશ્ચિત કરવી પડે, જેથી કરીને આપણે એની પૂર્તિ કરી શકીએ. સેવાર્થી વાસ્તવિકતા મુજબનો યોગ્ય વ્યવહાર કરે છે અને આ રીતે સેવાર્થી સંબંધથી સેવાર્થીના વ્યવહારમાં ચોક્કસ પ્રમાણેનું પરિવર્તન આવે છે અને ધીરે ધીરે વાસ્તવિકતા તરફનું એનું વર્તન તરફ ઝોક હોય છે અને એનો જે વ્યવહાર છે એમાં ચોક્કસ પ્રમાણેનું આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે બેઝિકલી 5 ટોપિકની ચર્ચા કરી છે, જે ખૂબ અગત્યના છે કે જ્યારે આપણે કાર્યકર અને સેવાર્થી સંબંધથી થતા પરિવર્તનની વાત કરીએ તો એક તો લાગણીઓમાં પરિવર્તન આવે છે, પછી પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન આવે છે, પછી સમજશક્તિમાં પરિવર્તન આવે છે, દેન નિર્ણય પ્રક્રિયામાં પરિવર્તન અને લાસ્ટ વિલ બી સેવાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવી શકાય. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે ને જો વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.